નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં। તમે પણ સવારે ટોયલેટમાં 15 થી 20 મિનિટ બેસી રહો છો, પેટ સંપૂર્ણ સાફ નથી થતું, વારંવાર ગેસ, અપચો, પેટ ફૂલવું, માથાનો દુખાવો કે શરીરમાં આળસ અનુભવાય છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। કારણ કે આજે આપણે એક એવી વાત જાણવા જઈ રહ્યા છીએ જે હજારો લોકો રોજ અવગણે છે અને એ જ તેમની કબજિયાતનું સૌથી મોટું કારણ બને છે। લોકો માને છે કે કબજિયાત દૂર કરવા માટે દવા જોઈએ, કોઈ ચૂર્ણ લે છે, કોઈ ઈસબગુલ લે છે, કોઈ કેસ્ટર ઓઇલ લે છે અને કેટલાક તો દર અઠવાડિયે લેક્ઝેટિક દવાઓ પણ લેતા હોય છે। પણ શું તમે જાણો છો, કબજિયાતનું સાચું કારણ ઘણી વખત દવાની ઉણપ નથી, પરંતુ એક કુદરતી નિયમનો ભંગ છે અને જ્યારે આ નિયમ તૂટે છે ત્યારે શરીર ધીમે ધીમે કબજિયાત તરફ જવા લાગે છે। સૌથી પહેલો એક પ્રશ્ન, તમને પણ એવું થાય છે ને કે સવારે ટોયલેટ જવાની ઈચ્છા થાય, પણ તમે વિચારો હવે થોડી વાર પછી જઈશ, પહેલા મોબાઈલ જોઈ લઉં, પહેલા ચા પી લઉં, પહેલા ઓફિસ માટે તૈયાર થઈ જાવ। જો આવું કરો છો તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોવો, કારણ કે આ જ આદત તમારા પેટની સૌથી મોટો દુશ્મન બની શકે છે। આપણું શરીર એક અદ્ભુત મશીન છે, તે દરરોજ નક્કી કરેલા સમય પર પેટ સાફ કરવાનો સંકેત આપે છે। આ સંકેતને આયુર્વેદમાં અને આધુનિક વિજ્ઞાનમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। સવારે જ્યારે મળત્યાગની કુદરતી ઈચ્છા થાય ત્યારે શરીર કહે છે હવે કચરો બહાર કાઢવાનો સમય થયો છે, પણ જ્યારે આપણે આ સંકેતને વારંવાર અવગણીએ છીએ ત્યારે આંતરડા ધીમે ધીમે આ સંદેશ મોકલવાનું ઓછું કરી દે છે અને અહીંથી શરૂ થાય છે કબજિયાત। વિચાર કરો, ઘરમાં કચરો દરરોજ બહાર ન કાઢો તો શું થશે? દુર્ગંધ, ગંદકી, જંતુઓ અને આખું વાતાવરણ ખરાબ। એ જ રીતે શરીરમાં પણ થાય છે। ઘણા લોકો વિચારે છે 2 દિવસ પેટ સાફ ન થયું તો શું થઈ ગયું, પણ મિત્રો, શરીર આપણાથી વધારે સમજદાર છે। જ્યારે કબજિયાત લાંબા સમય સુધી રહે છે ત્યારે ધીમે ધીમે અનેક સમસ્યાઓ શરૂ થઈ શકે છે। પેટમાં ભારેપણું, ભૂખ ઓછી લાગવી, ગેસ, એસિડિટી, મોઢામાં ખરાબ સ્વાદ, શરીરમાં આળસ, માથાનો દુખાવો અને કેટલાક લોકોને ચીડિયાપણું પણ વધે છે। તમે પણ આમાંથી કોઈ સમસ્યા અનુભવો છો તો કોમેન્ટમાં હા જરૂર લખજો। એક સત્ય ઘટના, એક વ્યક્તિ મારી પાસે આવ્યો, ઉંમર લગભગ 45 વર્ષ। તેની ફરિયાદ હતી કે 8 થી 10 વર્ષથી કબજિયાત છે, દરરોજ કોઈને કોઈ દવા લેવી પડે, નહીં તો પેટ સાફ થતું જ નહીં। મેં એને પૂછ્યું, સવારે મળત્યાગની ઈચ્છા થાય ત્યારે તરત જાવ છો? તેણે જવાબ આપ્યો, ના, પહેલા મોબાઈલ, પછી ચા, પછી અખબાર। માત્ર એક આદત બદલ્યા પછી થોડા અઠવાડિયામાં તેને મોટો ફરક અનુભવાયો। આથી સમજાય છે કે ઘણી વખત સમસ્યા દવાથી નથી પણ જીવનશૈલીની હોય છે। હવે તમે વિચારી રહ્યા હશો, ડોક્ટર સાહેબ, આખરે એ નિયમ કયો છે? નિયમ બહુ સરળ છે। શરીર જ્યારે મળતાગનો સંકેત આપે છે ત્યારે તેને ક્યારેય અવગણશો નહીં। બસ આટલો જ નિયમ। સાંભળવામાં સામાન્ય લાગે છે પણ તેની અસર અસાધારણ છે, કારણ કે આંતરડામાં એક કુદરતી રિધમ હોય છે અને જ્યારે આપણે તેને સન્માન આપીએ છીએ ત્યારે શરીર પણ આપણો સાથ આપે છે। એક રસપ્રદ વાત, શું તમે જાણો છો, સવારે ઉઠ્યા પછી અને નાસ્તા પછી આંતરડા સૌથી વધુ સક્રિય હોય છે। આ સમય દરમિયાન શરીર સ્વાભાવિક રીતે મળત્યાગ માટે તૈયાર હોય છે, એટલે જ ઘણા નિષ્ણાંતો સવારે નિયમિત સમય બનાવવાની સલાહ આપે છે। જો તમે દરરોજ લગભગ એક જ સમયે ટોયલેટ જવાનો પ્રયત્ન કરશો તો શરીર પણ ધીમે ધીમે એ સમયને યાદ રાખશે અને પેટ સાફ થવું સરળ બનશે। અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે, મોબાઈલ લઈને ટોયલેટમાં બેસી જવું। આજકાલ આ ખૂબ જ સામાન્ય બની ગયું છે, પણ વિચાર કરો, તમે પેટ સાફ કરવા ગયા છો કે સોશિયલ મીડિયા જોવા? જેટલો સમય વધુ લેશો તેટલું શરીર પર અનાવશ્યક દબાણ વધે છે અને આ આદત ભવિષ્યમાં અન્ય સમસ્યાઓ પણ વધારી શકે છે। એટલે ટોયલેટમાં મોબાઈલ લઈ જવાની ટેવ હોય તો આજે જ છોડવાનો પ્રયત્ન કરો। અહીં સુધી તમે એક ખૂબ જ મહત્વની વાત જાણી, પણ હજી કબજિયાતનું આખું રહસ્ય સમજવાનું બાકી છે, કારણ કે એક એવી બીજી પણ ભૂલ છે જે લાખો લોકો રોજ કરે છે અને જેના કારણે પાણી પીતા હોવા છતાં પણ કબજિયાત રહે છે, અને ભૂલ વિશે આપણે આગળના ભાગમાં વાત કરીશું, તો વિડીયો ક્યાંય સ્કીપ ન કરશો, કારણ કે આગળ જે માહિતી આવશે તે તમારા પેટની વર્ષો જૂની સમસ્યા બદલાવવાની શક્તિ રાખે છે। અહીં એક પ્રશ્ન ઉભો થાય છે, ઘણા લોકો કહે છે, હું તો રોજ ટોયલેટ જાઉં છું છતાં પણ પેટ સાફ થતું નથી, હું તો ઘણું પાણી પીઉં છું તેમ છતાં કબજિયાત કેમ રહે છે? અહીંથી શરૂ થાય છે બીજી સૌથી મોટી ભૂલ, અને કદાચ તમે પણ રોજ આ ભૂલ કરતા જ હશો। શું માત્ર પાણી પીવાથી કબજિયાત દૂર થઈ જાય? ઘણા લોકો માને છે વધારે પાણી પી લ્યો એટલે કબજિયાત ભાગી જશે, પણ સત્ય થોડું અલગ છે। કલ્પના કરો, તમારી પાસે એક છોડ છે,
તમે તેને દરરોજ પાણી આપો છો પણ જમીન જ ખરાબ હોય તો છોડ સારી રીતે ઉગશે નહીં ને. એ જ રીતે પાણી પણ જરૂરી છે, પણ માત્ર પાણી પૂરતું નથી. પાણી સાથે આંતરડાને યોગ્ય ખોરાક અને યોગ્ય જીવનશૈલી પણ જોઈએ. મિત્રો, એક નાની ટેવ જીવન બદલી શકે છે. સવારે ઉઠ્યા પછી તરત જ 1-2 ગ્લાસ સામાન્ય અથવા નવશેકું પાણી પીવો. આ શરીરને સંકેત આપે છે કે દિવસની શરૂઆત થઈ ગઈ અને આંતરડાને સક્રિય કરવામાં મદદ કરે છે. ઘણા લોકો ઉઠતાની સાથે જ ચા પી લે છે. કેટલાક લોકો સીધો મોબાઈલ લઈને બેસી જાય છે, પણ શરીરને પહેલા પાણી જોઈએ, મોબાઈલ નહીં. તમે પણ આ ભૂલ કરો છો ને? સાચું કહેજો, રાત્રે મોડા સુધી જાગો છો અને સવારે મોડું ઉઠો છો. જો હા, તો કબજિયાતનું એક કારણ આ પણ હોઈ શકે છે, કારણ કે શરીરની અંદર એક બાયોલોજીકલ ક્લોક હોય છે. જ્યારે ઊંઘ અને જાગવાનો સમય બગડે ત્યારે આંતરડાની કામગીરી પણ પ્રભાવિત થઈ શકે છે. એટલે નિયમિત ઊંઘ પણ પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમે ફાઈબર શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે, પણ ફાઈબર ખરેખર શું કરે છે? સરળ ભાષામાં સમજીએ. ફાઈબરને મળને નરમ અને પ્રમાણમાં મોટું બનાવવામાં મદદ કરે છે, જેથી તેને બહાર કાઢવું સરળ બને. હવે પ્રશ્ન, ફાઈબર ક્યાંથી મળે? લીલા શાકભાજી, ફળો, સલાડ, દાળ, કઠોળ, અંકુરિત અનાજ, આ બધું ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. પણ આજે મોટા ભાગના લોકોના ભોજનમાં શું હોય છે? બિસ્કિટ, ફરસાણ, પેકેટ વાળો નાસ્તો, બહારનું જંક ફૂડ અને ફાઈબર ખૂબ જ ઓછું. પછી કે મને કબજિયાત કેમ રહે છે? એક રસપ્રદ ઉદાહરણ, એક ટ્રકની કલ્પના કરો. જો ટ્રકમાં માલ જ ન હોય તો ટ્રક ખાલી જશે. એ જ રીતે જો ખોરાકમાં ફાઈબર ઓછું હોય તો આંતરડા પાસે આગળ ધપાવવા માટે કોઈ યોગ્ય સામગ્રી જ ઓછી રહે છે. પરિણામે પેટ સારી રીતે સાફ નથી થતું. દરેક વ્યક્તિ અલગ હોય છે, પણ કેટલાક ખોરાક ઘણા લોકોને સમસ્યા આપી શકે છે, જેમ કે વધારે જંક ફૂડ, તળેલું ખાવાનું, અતિશય મીઠાઈ, અતિશય પ્રોસેસ ફૂડ અને દિવસભર બેઠાડું જીવન. હવે વિચારો, જો ખોરાક જ ખોટો હોય અને શરીર પણ હલનચલન ન કરતું હોય તો આંતરડા કેવી રીતે સક્રિય રહેશે? અહીં એક વાત ખાસ યાદ રાખજો, આંતરડાને પણ હલનચલન ગમે છે. તમે ચાલશો તો આંતરડા વધુ સારી રીતે કામ કરશે. એટલે દરરોજ ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ ચાલવાનો પ્રયત્ન કરો. આ મફત દવા છે, જેના કારણે કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ચાલો હવે કેટલાક ઘરેલું ઉપાયની પણ વાત કરી લઈએ, જે ઉપાયો તમને ચોંકાવી દે એવું પરિણામ આપી શકે છે. ઉપાય નંબર 1 છે, રાત્રે 4 થી 5 કાળી દ્રાક્ષ અથવા થોડી કિસમિસ પાણીમાં પલાળી દો. સવારે તેને ખાઈ લો અને પાણી પી લો. કેટલાક લોકોને આથી ફાયદો થઈ શકે છે, પણ યાદ રાખો, દરેક ઘરેલું ઉપાય મદદરૂપ બની શકે. મૂળ કારણ દૂર કરવું વધુ મહત્વનું છે. ઘરેલું ઉપાય નંબર 2, ભોજનમાં સલાડ ઉમેરો. કાકડી, ગાજર, ટામેટા, બીટ આવી વસ્તુઓ નિયમિત ખાવાનો પ્રયાસ કરો. ઘણા લોકો દવા શોધે છે, જ્યારે ઉકેલ તેમની થાળીમાં જ પડ્યો હોય છે. એક વાત તમને કદાચ આશ્ચર્યમાં મૂકી દે, તણાવ અને પેટ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ હોય છે. જ્યારે તમે સતત ચિંતા કરો છો ત્યારે તેની અસર આંતરડા પર પણ પડી શકે છે. એટલે માત્ર ખોરાક નહીં, મનને શાંત રાખવું પણ ખૂબ જ જરૂરી છે. એક સવાલ તમારા માટે, જો તમને આજે જ કબજિયાતથી છુટકારો મેળવવાનો એક રસ્તો પસંદ કરવો હોય તો તમે શું પસંદ કરશો? દવા કે પછી જીવનભર કામ આવે એવી કોઈ સારી આદતો? જવાબ તમે જાતે જ જાણો છો. અત્યાર સુધી આપણે જે વાત કરી તે માત્ર અડધી વાત છે, કારણ કે એક એવી વસ્તુ છે જે તમે દરરોજ ખાવ છો અને કદાચ એ જ તમારા પેટની સમસ્યાનું મોટું કારણ હોઈ શકે છે. ઘણા લોકો તેને સ્વસ્થ માનીને ખાય છે, પણ કેટલાક લોકો માટે કબજિયાત વધારવાનું કામ પણ કરી શકે છે. આખરે એ વસ્તુ શું છે અને કબજિયાતને કાયમ માટે દૂર કરવા માટે સવારે 5 મિનિટની એવી કયું રૂટીન છે જે હજારો લોકોને ફાયદો આપી રહી છે? તો ચાલો વાત કરીએ એવા સરળ રૂટીનની, જે ઘણા લોકો માટે પેટ સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અને ખાસ વાત એ છે, આ રૂટીન માટે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. સવારે ઉઠ્યા પછી આ 5 પગલા અજમાવો. પગલું નંબર 1 છે, ઉઠતાની સાથે જ 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. ધીમે ધીમે પીવો, એક જ શ્વાસમાં ગટગટાવીને નહીં. પગલું નંબર 2 છે, મોબાઈલને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી હાથ ન લગાવો. હા મિત્રો, આજના સમયમાં સૌથી મુશ્કેલ કામ છે, પણ સૌથી ફાયદાકારક પણ છે. પગલું નંબર 3, ઘરની અંદર અથવા તો બહાર 5 મિનિટ હળવું ચાલો. આંતરડાને મજબૂત થવાનો સમય આપો અને જાગૃત કરો. પગલું નંબર 4 છે, ઊંડા શ્વાસ લો. 5 વખત ધીમે ધીમે અંદર શ્વાસ લો અને બહાર છોડો. શરીર અને મન બંને શાંત થશે. પગલું નંબર 5 છે, જ્યારે મળ ત્યાગની ઈચ્છા થાય ત્યારે વિલંબ કર્યા વગર ટોયલેટ જાઓ. આજ એ નિયમ છે જેના વિશે આપણે આખા વિડીયોમાં વાત કરી રહ્યા છીએ. હવે એક સવાલ, તમે દિવસમાં કેટલા ફળ ખાવ છો? 1, 2 કે પછી એક પણ નહીં? જો જવાબ છેલ્લો હોય તો કદાચ તમારા પેટને મદદની જરૂર છે. તો
તો તમને જરૂર પ્રશ્ન થતો હશે કે કયા ફળો મદદરૂપ બની શકે. ઘણા લોકોને પપૈયું, જામફળ, સફરજન, નાશપતી, અંજીર, કિસમિસ મદદરૂપ થઈ શકે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, એટલે એક વસ્તુ એક વ્યક્તિને જે ફાયદો કરે છે એ જ વસ્તુ બીજી વ્યક્તિને એટલો જ ફાયદો કરશે એવું જરૂરી નથી. પણ કુદરતી ખોરાક તરફ પાછા ફરવું હંમેશા સૌથી સારો વિચાર છે. ઘણા લોકો કહે છે હું તો દરરોજ ટોયલેટ જાઉં છું એટલે મને કબજિયાત નથી. જરૂરી નથી. ક્યારેક વ્યક્તિ દરરોજ પણ જાય છે પણ પેટ સંપૂર્ણ સાફ નથી થતું, અને એ પણ કબજિયાતનું એક સ્વરૂપ હોઈ શકે છે. બીજી સૌથી મોટી ગેરસમજ, દવા વગર કબજિયાત ક્યારેય દૂર ન થાય. કેટલાક કેસમાં ડોક્ટરની સારવાર ખરેખર જરૂરી હોઈ શકે છે, પણ મોટા ભાગના કેસોમાં જીવનશૈલીની ભૂલો સુધારવાથી પણ ઘણો ફરક પડી શકે છે. એક નાની વાર્તા. એક વૃદ્ધ ભાઈ દર અઠવાડિયે કબજિયાત માટે દવા લેતા. તેમને લાગતું હતું કે હવે દવા વગર કામ જ નહીં ચાલે. પછી તેમણે માત્ર 3 ફેરફાર કર્યા. સવારે પાણી, દિવસ દરમિયાન ચાલવું અને ફાઈબર વાળો ખોરાક. થોડા અઠવાડિયામાં જ તેમના પેટની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો અનુભવાયો. મિત્રો, ક્યારેક નાના ફેરફારો મોટા પરિણામ આપે છે. હવે હું તમને કેવી વાત કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તમે ચોંકી જશો, કારણ કે કેટલાક લોકો વર્ષો સુધી કબજિયાતની સારવાર કરાવે છે, પણ સમસ્યા પેટમાં નહીં, બીજે ક્યાંક છુપાયેલી હોય છે, અને એ કારણ શોધ્યા વગર કોઈ પણ ઉપાય લાંબા સમય સુધી કામ નથી કરતો. આખરે એ છુપાયેલું કારણ શું છે? શું માત્ર ખોરાક જવાબદાર છે કે પછી આપણા મન, ઊંઘ અને દૈનિક આદતો પણ એટલી જ જવાબદાર છે? એક સવાલ પૂછો, શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે કોઈ મોટી ચિંતા હોય, કોઈ ઇન્ટરવ્યુ હોય, કોઈ પરીક્ષા હોય, અથવા ઘરમાં કોઈ તણાવ હોય અને અચાનક પેટમાં ગડબડ શરૂ થઈ જાય? ક્યારેક ગેસ, ક્યારેક પેટમાં દુખાવો અને ક્યારેક કબજિયાત. આ માત્ર સંયોગ નથી. આપણા પેટને ઘણા નિષ્ણાંતો બીજું મગજ પણ કહે છે, કારણ કે મનની સ્થિતિનો સીધો પ્રભાવ પાચન તંત્ર પર પડી શકે છે. કલ્પના કરો, તમે સતત ચિંતા કરો છો, શરીર સતત એલર્ટ મોડમાં રહે છે, અને જ્યારે શરીર એલર્ટ મોડમાં હોય ત્યારે પાચન પ્રક્રિયા ઘણી વખત ધીમી પણ પડી શકે છે. પરિણામે પેટ સારી રીતે સાફ ન થવું, ગેસ, ભૂખ ઓછી લાગવી અને ક્યારેક કબજિયાત થઈ શકે છે. મિત્રો, સાચો જવાબ આપજો. આખા દિવસમાં તમે કેટલો સમય ચિંતા કરો છો? પૈસાની ચિંતા, નોકરીની ચિંતા, પરિવારની ચિંતા, ભવિષ્યની ચિંતા. જો મન સતત તણાવમાં રહે તો શરીર પર તેની અસર અનુભવશે. હવે એક બીજી મહત્વની વાત, તમે રાત્રે કેટલા વાગ્યે સુવો છો? 11 વાગ્યે, 12 વાગ્યે કે પછી 1-2 વાગ્યા પછી? આધુનિક જીવનશૈલીમાં ઊંઘ સૌથી વધુ બગડી છે, અને જ્યારે ઊંઘ બગડે છે ત્યારે શરીર કુદરતી ઘડિયાળ પણ બગડે છે, અને જ્યારે ઘડિયાળ બગડે છે ત્યારે મળત્યાગની નિયમિતતા પણ બગડી શકે છે. એક ચોંકાવનારું ઉદાહરણ, એક વ્યક્તિ રોજ રાત્રે 2 વાગ્યે સૂતો, સવારે મોડો ઉઠતો અને વર્ષોથી કબજિયાતથી પરેશાન હતો. તેને લાગતું હતું કે સમસ્યા ખોરાકમાં છે, પણ જ્યારે તેણે ઊંઘનો સમય સુધાર્યો ત્યારે ધીમે ધીમે પેટની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો. પણ ઘણી વખત ઉકેલ ત્યાં હોય છે જ્યાં આપણે શોધતા પણ નથી. હવે એક મહત્વની વાત, દરેક ઉંમરમાં કબજિયાતનું કારણ એક સરખું નથી હોતું. યુવાનોમાં અનિયમિત ખાવા પીવાની ટેવ, ફાસ્ટ ફૂડ, મોબાઈલ અને બેઠાડું જીવનશૈલી અને ઓછી ઊંઘ હોય છે. મધ્યમ ઉંમરમાં તણાવ, નોકરીનું દબાણ, યોગ્ય શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થવી. વૃદ્ધોમાં ઓછું પાણી પીવું, ઓછી હલનચલન, કેટલીક દવાઓની અસર. ઘણા મહિલાઓ ઘર અને પરિવારની જવાબદારીઓમાં પોતાની કાળજી લેવાનું ભૂલી જાય છે. સમયસર પાણી પીવું નહીં, સમયસર ભોજન નહીં, અને મળત્યાગની ઈચ્છા થાય ત્યારે કામ પણ પૂરું થાય પછી જ જવું. આ આદતો ધીમે ધીમે સમસ્યાને વધારી શકે છે. હવે હું તમને કેવી આદત વિશે કહું જે લાખો લોકો દરરોજ કરે છે, અને કદાચ તમે પણ એ કરો છો. તરસ લાગે ત્યારે જ પાણી પીવું. જ્યારે તરસ લાગે છે ત્યારે ઘણી વખત શરીર પહેલેથી જ પાણી માંગતું હોય છે, એટલે દિવસ દરમિયાન નિયમિત પાણી પીવાનું ધ્યાન રાખો. એક નાનકડી વાર્તા. એક ખેડૂત હતો. એ ખેતરમાં પાક સુકાવા લાગ્યો. તે દર અઠવાડિયે એક જ વાર પાણી આપતો અને પછી ફરિયાદ કરતો કે પાક કેમ સારો નથી થતો. શરીર પણ એવું જ છે, તેની નિયમિત કાળજી જોઈએ, માત્ર સમસ્યા થાય ત્યારે નહીં. મિત્રો, આ વાત ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો વર્ષો સુધી કબજિયાત સહન કરે છે કારણ કે તેમને લાગે છે કે આ સામાન્ય છે, પણ શરીર જ્યારે વારંવાર કોઈ સંકેત આપે છે તો તેને અવગણશો નહીં, કારણ કે દરેક સમસ્યાની શરૂઆત નાની જ હોય છે. અત્યાર સુધી આપણે જે વાત કરી તે હજુ પણ આખી કહાની નથી, કારણ કે એક એવી વાત સવારે કરવાની નાની ભૂલ છે જે આખા દિવસના પાચન તંત્રને અસર કરી શકે છે. અને આશ્ચર્યની વાત એ છે, મોટા ભાગના લોકો તેને સ્વસ્થ આદત માને છે. શું છે આ ભૂલ? શું સવારે ખાલી પેટે કેટલીક વસ્તુઓ કબજિયાત વધારી શકે છે? અને શું એવી 7 સુવર્ણ આદતો છે જે પેટને કુદરતી રીતે નિયમિત બનાવી શકે છે? ઘણા લોકો દવા શોધે છે જ્યારે ઉકેલ તેની દૈનિક આદતોમાં જ છુપાયેલો હોય છે.
તો ચાલો શરૂ કરીએ. સુવર્ણ આદત નંબર 1, સવારે ઉતાવળ ન કરવી. આજકાલ મોટા ભાગના લોકો સવારે દોડતા હોય છે. મોડું ઉઠવું, ઉતાવળમાં તૈયાર થવું અને પછી પેટ સાફ થવા માટે સમય જ ન આપવો. શરીરને પણ થોડો સમય જોઈએ, એટલે સવારે ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ પોતાની માટે રાખો. સુવર્ણ આદત નંબર 2 છે ભોજનને સારી રીતે ચાવો. એક સવાલ, તમે ભોજન કેટલા સમયમાં પૂરું કરો છો? 5 મિનિટ, 10 મિનિટ કે મોબાઈલ જોતા જોતા? મિત્રો, પાચનની શરૂઆત મોઢાથી થાય છે. જેટલું સારું ચાવશો એટલું આંતરડા પર ઓછું ભારણ પડશે. ઘણા લોકો પેટની સારવાર કરે છે, જ્યારે સમસ્યા મોઢામાંથી જ શરૂ થતી હોય છે. સુવર્ણ આદત નંબર 3, ભોજનનો નિયમિત સમય. આજે 1 વાગ્યે જમ્યા, કાલે 4 વાગ્યે, પરમ દિવસે 2 વાગ્યે. આ રીતે શરીર ગૂંચવાઈ જાય છે. શરીરને નિયમિતતા ગમે છે, એટલે શક્ય હોય ત્યાં સુધી ભોજનનો સમય નક્કી રાખવાનો પ્રયત્ન કરો. સુવર્ણ આદત નંબર 4 છે દરરોજ થોડું ચાલવું. જો કોઈ વ્યક્તિ મને પૂછે કબજિયાત માટે સૌથી સસ્તી અને સરળ સલાહ શું છે, તો હું કહું કે ચાલવું. ચાલવું માત્ર હૃદય માટે નહીં, પેટ માટે પણ આશીર્વાદ સમાન છે. સુવર્ણ આદત નંબર 5 છે ફાઈબરને મિત્ર બનાવો. તમારી થાળીમાં રોજ કંઈક લીલું હોવું જોઈએ. સલાડ, શાકભાજી, ફળ, દાળ, અંકુરિત અનાજ. આંતરડાને પણ ખોરાક જોઈએ છીએ, અને ફાઈબર એ તેમનો સૌથી પ્રિય ખોરાક છે. સુવર્ણ આદત નંબર 6 છે મનને શાંત રાખો. એક રસપ્રદ વાત, ઘણા લોકો રજાના દિવસે પેટ વધુ સારી રીતે સાફ થતું હોવાની ફરિયાદ કરે છે. એવું કેમ છે? કારણ કે મન વધુ શાંત હોય છે, તણાવ ઓછો લાગે છે અને શરીર વધુ આરામમાં હોય છે. એટલે ધ્યાન, પ્રાણાયામ અથવા શાંતિથી થોડા સમય પસાર કરવો ફાયદાકારક બની શકે છે. સુવર્ણ આદત નંબર 7 છે શરીરના સંકેતોનું સન્માન કરો. અને આખા વિડીયોનો સૌથી મહત્વની વાત, શરીર જ્યારે મળત્યાગનો સંકેત આપે છે ત્યારે તેને ક્યારેય અવગણશો નહીં. આ જ એક નિયમ છે જેનું પાલન લાખો લોકો ભૂલી ગયા છે, અને ઘણી વખત કબજિયાતની શરૂઆત અહીંથી જ થાય છે. હવે વાત કરીએ ભૂલની. ઘણા લોકો સવારે ઉઠીને સીધા મોબાઈલમાં ખોવાઈ જાય છે. એક મેસેજ, પછી બીજો, પછી સોશિયલ મીડિયા, અને ખબર જ નથી પડતી કે 30 મિનિટ પસાર થઈ ગઈ. આ દરમિયાન શરીર મળત્યાગનો સંકેત આપે છે, પણ આપણે ધ્યાન જ નથી આપતા. આ નાની લાગતી આદત લાંબા ગાળે મોટી સમસ્યા બની શકે છે. ઘણા લોકો કહે છે, મારી તો ચા પીધા વગર ટોયલેટ જ નથી થતું. સવાલ એ છે, શું શરીર ચા પર આધારિત થઈ ગયું છે, કે પછી આપણે એવી માન્યતા બનાવી લીધી છે? મિત્રો, શરીરને કુદરતી રીતે કાર્ય કરવા દેવું વધુ સારું છે. એક વિચારવા જેવી વાત, કલ્પના કરો તમારી પાસે એક ઘડિયાળ છે. દરરોજ તેનો સમય બદલતા રહો, તો થોડા દિવસ પછી તે સાચો સમય બતાવશે નહીં ને? એ જ રીતે શરીરની ઘડિયાળ પણ છે. જેટલી નિયમિતતા એટલું સારું પરિણામ. સૌથી મોટું રહસ્ય, ઘણા લોકો કબજિયાત માત્ર પેટની સમસ્યા માને છે, પણ હકીકતમાં તે જીવનશૈલીનો અરીસો છે. તમારી ઊંઘ, તમારો ખોરાક, તમારી માનસિક સ્થિતિ, તમારી દૈનિક આદતો, આ બધું મળીને પેટની સ્થિતિ નક્કી કરે છે. એક વડીલ ભાઈએ એક વખત મને કહ્યું હતું, મને લાગતું હતું કે ઉંમર વધી ગઈ એટલે કબજિયાત તો રહેવાની જ, પણ જ્યારે તેમણે થોડા નિયમો અપનાવ્યા ત્યારે તેમને સમજાયું કે ઘણી સમસ્યાઓને આપણે સામાન્ય માની લઈએ છીએ, જ્યારે વાસ્તવમાં તેનો સુધારો શક્ય હોય છે. પણ આ વાત માત્ર કબજિયાત માટે નથી, જીવનની ઘણી બાબતો માટે પણ સાચી છે. પણ હજી એક પ્રશ્ન બાકી છે. જો કોઈ વ્યક્તિ વર્ષોથી કબજિયાતથી પીડાઈ રહ્યો હોય, તો તેને ક્યારેય સાવધાન થવું જોઈએ. કયા લક્ષણો સામાન્ય નથી અને કયા લક્ષણો મળતા જ તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે, કારણ કે દરેક કબજિયાત સામાન્ય નથી હોતી. કેટલીક વખત શરીર મોટી સમસ્યાનો સંકેત પણ આપી રહ્યું હોઈ શકે છે. સામાન્ય કબજિયાત અને ગંભીર સમસ્યાનો સંકેત અલગ હોઈ શકે છે. મળમાં લોહી દેખાવું, સતત પેટમાં તીવ્ર દુખાવો, અચાનક વજન ઘટવું, ખૂબ જ નબળાઈ અનુભવવી, લાંબા સમય સુધી સમસ્યા ચાલુ રહેવી. મિત્રો, આવા લક્ષણોને ક્યારેય અવગણવા નહીં. શરીરને જ્યારે સંકેત આપે છે ત્યારે તેને ગંભીરતાથી લેવું જોઈએ. હવે આજકાલ લોકોમાં રહેલા કેટલાક સામાન્ય ભ્રમની વાત કરીએ. સૌથી ખતરનાક ભ્રમ નંબર 1 છે, કબજિયાત તો દરેકને હોય. હા મિત્રો, ક્યારેક થોડા સમય માટે કબજિયાત થઈ શકે, પણ લાંબા સમય સુધી રહેતી સમસ્યાને સામાન્ય માની લેવું યોગ્ય નથી. ભ્રમ નંબર 2 છે, દરરોજ લેક્ઝેટિવ લેવાથી કઈ નુકસાન થતું નથી. ઘણા લોકો વર્ષો સુધી પોતાની મરજીથી દવાઓ લેતા રહે છે, પણ કોઈ પણ દવાને લાંબા સમય સુધી ઉપયોગ તબીબી માર્ગદર્શન વિના યોગ્ય નથી. એટલે દવા નહીં, મૂળ કારણ શોધવું વધુ મહત્વનું છે. ભ્રમ નંબર 3 છે, મને ઉંમર થઈ ગઈ છે એટલે હવે કંઈ બદલાશે નહીં. ઉંમર વધે એટલે શરીરમાં ફેરફાર થાય છે, પણ એનો અર્થ એ નથી કે સારી આદતો કોઈનો ફાયદો નથી. ઘણા લોકો માત્ર જીવનશૈલી સુધારીને પણ સારું પરિણામ અનુભવતા હોય છે. એક પ્રેરણાત્મક ઘટના, એક 60 વર્ષના ભાઈ, વર્ષોથી કબજિયાત, દરરોજ ફરિયાદ, દરરોજ દવા. પછી તેમણે એક નિર્ણય લીધો, દરરોજ ચાલવું, સમયસર ઊંઘવું, પાણી વધારવું અને મળત્યાગની ઈચ્છાનો ક્યારેય અવગણવી નહીં.
થોડા મહિનાઓ પછી તેમણે કહ્યું, મને લાગે છે કે મેં ફરીથી મારા શરીર સાથે મિત્રતા કરી લીધી. મિત્રો, આ વાત ખૂબ જ ઊંડી છે. શરીર આપણો દુશ્મન નથી, તે સતત આપણને સંકેત આપતું રહે છે. તમે પણ આ અનુભવ્યું હશે. ક્યારેક બહાર ગામ જાઓ અથવા રોજની રૂટીનથી બદલાઈ જાઓ તો પેટની સ્થિતિ પણ બદલાઈ જાય છે. એમ કેમ? કારણ કે શરીર નિયમિતતા ગમે છે. જ્યારે નિયમિતતા તૂટે છે ત્યારે પાચન તંત્ર પણ પ્રભાવિત થઈ શકે છે. જો આખા વિડીયોમાંથી માત્ર 5 વાત યાદ રાખવી હોય તો આ જરૂર રાખજો. નંબર 1 છે પૂરતું પાણી, નંબર 2 છે ફાઈબરયુક્ત ખોરાક, નંબર 3 છે દૈનિક ચાલવું, નંબર 4 છે પૂરતી ઊંઘ અને નંબર 5 છે શરીરના સંકેતોને ક્યારેય અવગણવા નહીં. આ 5 બાબતો ઘણી વખત કબજિયાત સામેની સૌથી મજબૂત ઢાલ બની શકે છે. એક મહત્વપૂર્ણ સવાલ, જો આજે જ તમને એક આદત બદલાવવાની હોય તો તમે કઈ આદત બદલશો? મોબાઈલનો વધુ ઉપયોગ, ઓછું પાણી પીવું, મોડે સુધી જાગવું કે પછી મળત્યાગની ઈચ્છાને અવગણવી? જવાબ કોમેન્ટમાં જરૂર લખજો, કારણ કે જ્યારે આપણે પોતાની ભૂલ ઓળખીએ છીએ ત્યારે જ સુધારાની શરૂઆત થાય છે. સ્વાસ્થ્ય એક એવી સંપત્તિ છે જેનું મૂલ્ય ઘણી વખત આપણે તેને ગુમાવવા લાગીએ ત્યારે સમજીએ છીએ. કબજિયાત નાની સમસ્યા લાગે છે, પણ જ્યારે તે લાંબા સમય સુધી રહે છે ત્યારે જીવન ગુણવત્તા પર અસર કરી શકે છે. એટલે આજે જ નાના પગલા ભરવાનું શરૂ કરો, કારણ કે મોટા પરિવર્તન હંમેશા નાના નિર્ણયોથી શરૂ થાય છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી સરળ દૈનિક રૂટીન વિશે, જે આખા વિડીયોની તમામ માહિતીને એક સાથે જોડે છે. અને સાથે જાણીશું કબજિયાત દૂર કરવા માટે રોજ સવારે શું કરવું અને શું બિલકુલ ન કરવું. અને અંતમાં હું તમને એક એવો સંદેશો આપીશ જે કદાચ તમારી સ્વાસ્થ્ય વિશેની વિચારસરણી તરત જ બદલી દેશે. તો મિત્રો, તૈયાર રહો. આખા વિડીયોનો સૌથી શક્તિશાળી સારાંશ આવવાનો છે. શરૂઆતમાં આપણે એક સવાલ પૂછ્યો હતો, શું ખરેખર દવા વગર કબજિયાત દૂર થઈ શકે? અને હવે આ વિડીયોના અંતે પહોંચીને તમને કદાચ જવાબ મળી ગયો હશે, કારણ કે ઘણી વખત સમસ્યા દવાની ઉણપથી નથી, પણ જીવનશૈલીની કેટલીક નાની ભૂલોની હોય છે. એક મિનિટ માટે વિચારજો, જો તમારા શરીરને બોલવાની શક્તિ હોત તો કદાચ એ તમને રોજ શું કહેત? કદાચ તે કહેતે કે સમયસર સૂઈ જા, પૂરતું પાણી પી લે, થોડું ચાલ, મને યોગ્ય ખોરાક આપ. અને સૌથી મહત્વનું, જ્યારે હું સંકેત આપું ત્યારે મને અવગણતો નહીં. અને શરીર રોજ આપણને સંકેતો આપે છે. પ્રશ્ન માત્ર એટલો છે, શું આપણે તેને સાંભળીએ છીએ? એક વૃક્ષ એક દિવસમાં મોટું નથી થતું, દરરોજ થોડું થોડું વધે છે. એ જ રીતે સ્વાસ્થ્ય પણ એક દિવસમાં બગડતું નથી અને એક દિવસમાં સુધરતું પણ નથી. દરરોજની નાની આદતો, સારી આદતો એક દિવસ મોટું પરિણામ આપે છે. ઘણા લોકો કહે છે, આવતા સોમવારથી શરૂ કરીશ, આવતા મહિનાથી ધ્યાન આપીશ, સમય મળશે ત્યારે કરીશ. પણ સ્વાસ્થ્ય સુધારવાનો શ્રેષ્ઠ દિવસ કયો છે? આજે, હમણાં, આ ક્ષણે. હવે એક સવાલ, કલ્પના કરો, 1 વર્ષ પછી જો તમે આજથી સારી આદતો અપનાવો તો તમારું શરીર કેવું લાગશે? વધુ હળવું, વધુ ઉર્જાવાન, વધુ સ્વસ્થ? જવાબ કદાચ હા હશે, કારણ કે શરીર પાસે પોતાને સુધારવાની અદ્ભુત શક્તિ છે. જરૂર છે માત્ર તેને યોગ્ય તક આપવાની. મિત્રો, દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ કઈ છે? કોઈ કાર, કોઈ બંગલો, કોઈ સોનું? ના મિત્રો, સૌથી મોંઘી વસ્તુ છે સ્વસ્થ શરીર. કારણ કે જ્યારે સ્વાસ્થ્ય સારું હોય ત્યારે સામાન્ય દિવસ પણ સુંદર લાગે છે, અને જ્યારે સ્વાસ્થ્ય ખરાબ હોય ત્યારે મોટી સફળતા પણ આનંદ આપતી નથી. આજે એક નિર્ણય લો, દવા પર આધાર રાખવાનો નહીં, પણ શરીરને કુદરતી શક્તિથી મજબૂત બનાવવાનો. આજે એક નિર્ણય લો, શરીરના સંકેતોનું સન્માન કરવાનો. અને આજે એક નિર્ણય લો, પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો. કારણ કે તમારું સ્વાસ્થ્ય આખી જિંદગી તમારી સાથે રહેવાનું છે. તેની કાળજી લેવી તમારી સૌથી મોટી જવાબદારી છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને એવા લોકો સાથે જરૂર શેર કરજો જે વર્ષોથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છે. કદાચ તમારો એક શેર કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો, હું આજથી જ આ નિયમનું પાલન કરીશ. તમારું એક કોમેન્ટ બીજા હજારો લોકોને પ્રેરણા આપી શકે છે. ધન્યવાદ મિત્રો, ફરી મળીએ એક નવા અને ઉપયોગી વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારા શરીરના સંકેતોને સાંભળતા રહો. જય હિન્દ, જય ભારત.